હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા શામ પિત્રોદાનો ધભોઈ ભાજપ દ્વારા કરાયો। ધભોઈ ભાજપ દ્વારા ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી પિત્રોદાનું કરાયું પુત્રદહન। પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા હોવાનું શામ પિત્રોદાએ આપ્યું હતું નિવેદન। રંગભેદની શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીનો વિરોધ કરી પિત્રોદાનું પુત્રદહન કરાયું। પિત્રોદાનું પુત્રદહનની સાથે સાથે કોંગ્રેસનો પણ વિરોધ કરાયો। ભાજપા હોદ્દેદારો અને કાર્યકરોએ પિત્રોદા હાય હાય, કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કરી પુત્રદહન કર્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। हाय रे कांग्रेस, हाय हाय, हाय रे कांग्रेस, हाय हाय, हाय रे पित्रोदा, हाय हाय, हाय रे पित्रोदा, हाय हाय, हाय रे पित्रोदा, हाय हाय, हाय रे कांग्रेस, हाय हाय, हाय रे कांग्रेस, हाय हाय, हाय रे पित्रोदा, हाय हाय। ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શામ પિત્રોડાએ આ દેશની સંસ્કૃતિ, આ દેશની ઓળખ અને આ દેશના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે। શામ પિત્રોડા કહે છે કે આ દેશના પૂર્વના નાગરિકો ચીના જેવા છે, પશ્ચિમના આરબો જેવા છે, ઉત્તરના ગોરાઓ જેવા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે। ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોનું અપમાન કરવાનો અધિકાર એમને કોણે આપ્યો છે, મારે એમને પૂછવું છે। શામ પિત્રોડાની મગજ બગડ્યું લાગે છે। થોડા સમય પહેલાં પણ એમણે ઇનહેરિટન્સ ટેક્સ દ્વારા આ દેશના નાગરિકોની સંપત્તિ હડપવાની વાત કરી હતી। એમણે કહ્યું હતું કે આ દેશના નાગરિકનું મૃત્યુ થાય ત્યારે એની 55% સંપત્તિ સરકાર લે અને 45% એમના વારસોને મળે। મારે શામ પિત્રોડાને પૂછવું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જશે તો શું એમની સરકાર 55% દેવું ભરશે ખરી? જ્યારે સંપત્તિ હડપવાનો જ વિચાર આવે છે। આ સંસ્કૃતિનું, આપણી ઓળખનું ઘોર અપમાન કરનાર શામ પિત્રોડાનું અને આ સરકાર કોંગ્રેસનું અમે ખૂબ ખૂબ વિરોધ કરીએ છીએ અને આજે એટલા માટે જ આ શામ પિત્રોડાનું પૂતળી બાળીને અમે એનો વિરોધ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી આ દેશની સંસ્કૃતિનું જાળવણી કરનાર પાર્ટી છે અને આ દેશના નાગરિકોનું અપમાન ક્યારેય સહન કરી શકે નહીં। વંદે માતરમ, ભારત।